9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત અને આઝાદ રોલિંગ શટર દ્વારા બી ડિવિઝન પોલીસના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર ખાતે જનજાગૃતિ અર્થેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ, સાયબર ફ્રોડ, ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવી, ફ્રી ફાયર જેવી ગેમથી બાળકોને દૂર રાખવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પીકે રાઠોડ, પિરામણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ, જુનેદ શેખ, મહેમૂદ પઠાણ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ બી ડિવિઝન તરફથી જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં પીએસઆઈ રાઠોડ સાહેબ આવેલા હતા અને તેમણે ટ્રાફિકની સમસ્યા હોય કે આપણે સાયબર ક્રાઇમ જે આજે વધી રહેલા છે તેના માટેનું હોય કે ઘરના જે અવેરનેસ માટેના જે છે, આપણા સમાજના અંદરમાં છોકરાઓના ભણતર માટેના છે, એના માટે લોકોને જાગૃત કર્યા હતા અને અમે એવી એમની આભાર માનીએ છીએ અને આગળ પણ આ પ્રોગ્રામો વારંવાર થાય, 2 મહિને 3 મહિને થાય એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ।